અમરેલી રેલવે દ્વારા લાઠી રોડ ઉપર આવેલ જીઆઈડીસી નો રસ્તો બંધ કરવામાં આવતા વાહન ચાલકો હનુમાનપરામાં થઈ બાયપાસ ચાલવા લાગતા ત્યાંના રહીશો દ્વારા વાહનો રોકી ચક્કાજામ કરવામાં આવ્યો હતો અને આ રસ્તાનો પહોળો કરવા માટે અધિક કલેક્ટર પાસે રજૂઆત કરવા દોડી આવ્યા હતા। સૌરાષ્ટ્ર ન્યૂઝ જયેશ લીંબાણી અમરેલી। 35 વર્ષથી આ એરિયાની અંદર રહું છું। અહીંયા નજીકમાં જીઆઈડીસી એરિયા છે, હનુમાનપરા રોડ લાગુ પડે, ત્યાંથી બાયપાસ લાગુ પડે। જીઆઈડીસીના ટોટલી વાહનો જીઆઈડીસીથી જે રેલવે સ્ટેશન કે રેલવે ક્રોસિંગ વાળો રોડ હતો ત્યાંથી મેઇન હાઈવે ઉપર કે મેઇન રોડ ઉપર જતા। હવે અત્યારે અહીંયા અમારે 18 ફૂટનો માત્ર રોડ છે। 18 ફૂટના રોડમાં તકલીફ એવી છે કે સવારે સ્કૂલનો ટાઈમ, અઢળક સ્કૂલો અહીંયા છે, અમારે 8 થી 10 સ્કૂલો છે। સવારે નાના છોકરાઓ નીકળતા હોય, સાથે ગૌધણ અહીંથી નીકળે છે, જે ગાયો ચરાવવા માટે આ એરિયામાંથી નીકળતા હોય, એક એનું ટ્રાફિક હોય છે। અને બીજું બાકી છે તો આ હેવી વ્હીકલો કે જે અકસ્માત સર્જે એવી સ્થિતિ નિર્માણ કરી દે। એટલે આ રસ્તાને મોટો અને પહોળો કરવાની અમારી માંગ અને રજૂઆત છે। આ તંત્રને અમે વારંવાર આ રજૂઆત કરી છે, છેલ્લા 1 વર્ષથી અમે આ રજૂઆત કરેલી છે। અહીંના મારું નામ દિનેશભાઈ ભુવા, જીઆઈડીસીમાં અમારી ફેક્ટરી છે અને ત્યાં રસ્તા બાબતે ખાસ મોટો પ્રશ્ન છે। 40-50 વર્ષથી જે રસ્તે ચાલતા એ રસ્તો બંધ છે તાત્કાલિક ધોરણે, અને જે અમને જીઆઈડીસી આપેલ તંત્રે જે રસ્તો આપેલો છે એમાં ચાલવા માટે ગાડીઓ ખાલતી ગઈ, તો અહીંના રહીશોએ એવું કીધું કે અહીં ચાલવા માટે જગ્યા પણ નથી, ચાલવા દેશું નહીં। તો કાલે તો અમે એમને વિનંતી કરી કાઢવા દીધી, પણ અત્યારે અમારી બધી ગાડીઓ રોકેલી છે અને આગળ પાછળ બે બાજુથી, અને અમે અહીં બધાને વાત કરવા કે અમારી ધંધા રોજગારની ગાડી છે ચાલવા દો, પણ અમે પણ અહીં જોયું કે ગાડી હાલવા માટે પણ જગ્યા બહુ ટૂંકી છે। તો અમને